હેલો એવરીવન, અમીશા હોમ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે બનાવશું અહીંયા માયોનીઝ, ચીઝ અને વેજીટેબલ સેન્ડવિચ બનાવશું. તો એકદમ મસ્ત ડિલિશિયસ અને છોકરાઓને પણ ભાવે અને ખાઈ શકે એવા. છોકરા જો શાકભાજી ના ખાતા હોય તો આ રીતે વેજીટેબલ સેન્ડવિચ બનાવી અને છોકરાને પણ આપી શકીએ છીએ. તો શાકભાજી ખવાઈ જાય છે છોકરાને સેન્ડવિચની જોડે જોડે. સેન્ડવિચ તો બધાને ભાવે, છોકરાઓને મોટાને. તો આપણે પહેલાં કરી નાખશું અહીં લીલી ચટણી. તો એ મેં એક મિક્સર બાઉલમાં ધાણા લઈ લીધા હતા. પછી એમાં નાખ્યું હતું મેં મીઠું અને 2 લીલા મરચાં નાખ્યા હતા. 2 ક્યુબ આઈસની નાખી હતી અને ઉપરથી નાખ્યું હતું મેં લીંબુ નાખી અને કરી નાખી હતી ચટણી. તો એક ખાલી બાઉલ લઈને મેં એમાં નાખ્યું હતું કોબી ક્રશ ગ્રેટ કરેલી કોબી નાખી હતી અને લીલા મરચાં નાખ્યા હતા. તો 2 મોટી સાઈઝના 2 લીલા મરચાં હતા, પાતળા મરચાં. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે લઈ શકો છો. પછી નાખ્યા હતા અહીંયા ડુંગળી નાખી હતી અને કેપ્સિકમ મરચું નાખ્યું હતું. એક મોટી સાઈઝનું કેપ્સિકમને મેં નાના નાના ટુકડામાં કટ કરી નાખ્યા હતા. પછી નાખ્યા હતા મેં અહીંયા ધાણા અને ગાજર નાખી અને મસ્ત રીતે આપણે બધો શાકભાજી મેં નાખી દીધા હતા. અને ઉપરથી નાખ્યું હતું મેં માયોનીઝ. તો 4 ચમચી મેં મોટી આપણે માયોનીઝની નાખી હતી એકદમ મસ્ત રીતે. પછી હલાવી નાખ્યું હતું 4 ચમચી નાખી માયોનીઝની અને સરસ રીતે બધું હલાવી અને ભેળવી નાખ્યું હતું. ઉપરથી નાખ્યું હતું મેં મીઠું નાખી એકદમ મસ્ત રીતે બધું હલાવી નાખ્યું હતું. માયોનીઝ એકદમ ભળી જાય એ રીતે બધા શાકભાજીને એકદમ હલાવી નાખવાના છે અને સરસ રીતે આપણે ભેળવી દેવાનું છે. માયોનીઝ ભળી જાય પછી આપણે એમાં નાખવાનું છે ચીઝ. તો માયોનીઝ નાખી થોડું ભેળવી અને પછી મેં નાખ્યું તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યા હતા. તો વિડીયોમાં લેતા ભૂલાઈ ગઈ છે તો ડિલીટ થઈ ગયો તમારો વિડીયો. તો ચીઝ અને એકદમ મસ્ત માયોનીઝ નાખી અને હલાવી નાખવાનું છે અને સરસ રીતે બધું ભેળવી દેવાનું છે. અને ઉપરથી નાખ્યું હતું મેં અહીંયા ચીઝ. તો ચીઝને મેં 200 ગ્રામ ચીઝની ખમણી નાખ્યું હતું એકદમ બધું સરસ. અને બધું મેં નાખી દીધું છે અહીંયા ચીઝ. તો એકદમ સરસ ચીઝ ખમણેલું નાખી દીધું છે અને પછી બધું હલાવી નાખવાનું છે, બધું ભેળવી દેવાનું છે. તો એકદમ મસ્ત મજાનો મસાલો થઈ ગયો છે મારો અહીંયા તૈયાર. એકદમ લચકાદાર તૈયાર થઈ ગયો છે મસાલો, તમે જોઈ શકો છો. તો કેવો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને છોકરાને પણ ભાવે એવો ટેસ્ટી એકદમ મસાલો થઈ ગયો છે તૈયાર. તો આપણે અહીંયા લઈ લઈશું, આપણે બ્રેડ લઈ લઈશું. તો બ્રેડને આપણે માખણથી આપણે સ્પ્રેડ કરી નાખશું ઉપરથી. થોડુંક માખણ ફ્રીજમાં મુકાઈ ગયું હતું એટલે થીક થઈ ગયેલું છે. તો સ્પ્રેડ થતાં થોડીક વાર લાગે છે મારે. એકદમ મસ્ત રીતે માખણને આપણે સ્પ્રેડ કરી નાખશું બ્રેડ ઉપર અને પછી લગાવશું આમાં લીલી ચટણી. તે લીલી ચટણી પણ એકદમ મસ્ત સ્પ્રેડ કરી અને ઉપરથી નાખશું આપણે વેજીટેબલવાળો મસાલો, માયોનીઝ, ચીઝ અને વેજીટેબલવાળો મિક્સ મસાલો નાખીશું આપણે પછી આમાં. અને ઉપરની બ્રેડને પણ આપણે ચીઝ અને લીલી ચટણીથી આપણે સ્પ્રેડ કરીને આપણે લગાવી દેવાનું છે. તો મસાલો એકદમ મસ્ત મજાનો સ્પ્રેડ કરી નાખવાનો છે બ્રેડ ઉપર અને સરસ રીતે આપણે છોકરાને તો બહુ જ ભાવે એવો મસ્ત ટેસ્ટી થઈ ગયો છે મસાલો. છોકરા જો શાકભાજી ના ખાતા હોય તો આ રીતે બનાવીને છોકરાને દેવાથી અને છોકરા બધા શાકભાજી ખાવા મળે છે અને સરસ લાગે છે સેન્ડવિચ. તો એકદમ મસ્ત મજાની સેન્ડવિચ લાગે છે. તમે મારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને શેર કરજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. તો અહીંયા એક સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં બીજી સેન્ડવિચ મૂકી હતી. તો આપણે 2 સેન્ડવિચ રાખી અને મશીનને આપણે બંધ કરી દેવાનું છે. મશીનને આપણે લોક બંધ નથી કરવાનો, કેમ કે લોક બંધ કરીએ તો બધો મસાલો આપણે બહાર આવી જાય. તો આપણે લોક નથી બંધ કરવાનો. ધીમા રીતે આપણે દબાવીને આપણે એને શેકવાની છે. તો ધીમા ભાર દઈને આપણે એને શેકવાની હતી. તો શેકાઈ ગઈ છે મારી અહીંયા સેન્ડવિચ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે સેન્ડવિચ. આપણે એને કટ કરી નાખશું. તો કટ કરી અને એકદમ મસ્ત રીતે આપણે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને લીલી ચટણી અને સોસ જોડે ખાઈ શકીએ છીએ. તો અહીંયા આપણે તૈયાર થઈ ગઈ છે સેન્ડવિચ. કેવી લાગી તમને કમેન્ટમાં કહેજો. તો સેન્ડવિચની જોડે આપણે લીલી ચટણી અને સોસની જોડે પણ ખાઈ શકીએ છીએ. તો
કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં કહેજો. લીલી ચટણી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ કાલ નવા વ્લોગ સાથે. તો હર હર મહાદેવ.